તમને હેપી ન્યૂ યર છે મારા અને આખી સાચું કહું ટીમ તરફથી. જાન્યુઆરી 2026ના મહિનાથી 11 નિયમો બદલાયા છે અને સાચું કહું એક એવી ફેક ન્યૂઝ પણ ફેલાઈ ગઈ છે કે આ નિયમ બદલાયો છે પણ એ હજુ સુધી બદલાયો નથી. તો તમે જો આ બારે-બાર વસ્તુ જાણવા માંગતા હોય તો આ વિડીયોને ધ્યાનથી સાંભળજો. યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર અને દર મહિને સૌથી પહેલો ચેન્જ આવતો હોય છે એલપીજીના ભાવમાં ચેન્જ આવે છે. જે કમર્શિયલ એલપીજીના ભાવમાં 111 રૂપિયા સુધીનો વધારો થયો છે પણ ડોમેસ્ટિક એલપીજીમાં કોઈ પણ વધારો થયો નથી. પાઇપ્ડ ગેસની વાત કરું તો ગુજરાત ગેસે પર કેજી 1 રૂપિયા સુધી ઘટાડ્યો છે અને અદાણીએ તો 4 રૂપિયા સુધી ઘટાડ્યો છે. બીજો ચેન્જ આવ્યો છે રેલવેની ટિકિટ બુકિંગમાં. હવે આપણા સૌને રેલવેની ટિકિટ્સ મળશે બહુ જ ઇઝીલી ને કેમ એવું તમને સમજાવવા માંગુ છું. જ્યારે બી આપણે કોઈ પણ ટ્રેનની ટિકિટ બુક કરવી હોય ને તો આપણે કેટલા દિવસ પહેલા આપણી જર્નીના બુક કરી શકીએ. પહેલા નિયમ એ હતો કે આપણે જે દિવસની ટ્રેનની ટિકિટ બુક કરવી છે એના 120 દિવસ પહેલા સુધી આપણે બુક કરી શકીએ, જેને કહેવાય છે એડવાન્સ રિઝર્વેશન પીરિયડ. આ લાસ્ટ યર ઘટાડીને 60 દિવસ કરી દેવામાં આવ્યો હતો, એટલે આપણી જર્નીના 60 દિવસ પહેલા જ એ ટ્રેનનું બુકિંગ ખુલે. એમાં બી 1 ઓક્ટોબરથી એડવાન્સ રિઝર્વેશન પીરિયડમાં પણ અગર આધાર ઓથેન્ટિકેટેડ યુઝર છે તો સવારે 8 વાગે જ્યારે ટ્રેનનું રિઝર્વેશન ખુલે છે ને એ 8 થી લઈને 8:15 સુધી એટલે પહેલી 15 મિનિટ માટે ફક્ત આધાર ઓથેન્ટિકેટેડ યુઝર્સ જ બુકિંગ કરી શકે અને 8:15 પછી બીજા બધા માટે આ બુકિંગ ખુલતું હતું. આમાં ચેન્જીસ આવ્યા છે. 29મી ડિસેમ્બરથી સવારના 8 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધી જે ટ્રેનનું રિઝર્વેશન ખુલે છે એમાં ફક્ત આધાર ઓથેન્ટિકેટેડ યુઝર્સ જ બુકિંગ કરી શકશે. એમાં બી 5મી જાન્યુઆરીથી અગર આઈઆરસીટીસીના અકાઉન્ટમાં તમારું આધાર ઓથેન્ટિકેટ થયું છે તો તમે સવારના 8 થી લઈને બપોરના 4 વાગ્યા સુધી સૌથી પહેલો ચાન્સ તમને મળશે બુક કરવા માટે. એનો મતલબ છે કે તમારી જોડે બુકિંગ માટેના 8 કલાક છે, પછી બીજા કોઈને બુકિંગ મળશે. આ આપણી જર્નીના 60 દિવસ પહેલા જે દિવસે રિઝર્વેશન ખુલે છે એ દિવસે. અને આમાં પણ આગળ જઈને એવો ચેન્જ આવવાનો છે કે 12મી જાન્યુઆરીથી આખો દિવસ એડવાન્સ મળશે આધાર ઓથેન્ટિકેટેડ યુઝર્સને. એનો મતલબ એ છે કે સવારના 8 વાગે જ્યારે રિઝર્વેશન ખુલે છે ત્યારથી લઈને રાતના 12 વાગ્યા સુધી એ દિવસે ફક્ત આધાર ઓથેન્ટિકેટેડ યુઝર્સ જ બુકિંગ કરાવી શકશે. આનો ફાયદો એ થશે કે કોઈ પણ વ્યક્તિ જો બોટ્સ યુઝ કરે છે બુકિંગ કરવા માટે કે કોઈ ફેક અકાઉન્ટ બનાવીને બુકિંગ કરવાનો પ્રયાસ કરે છે ને તો એ નહીં કરી શકે. ફક્ત આધાર ઓથેન્ટિકેટેડ યુઝર્સ જ બુક કરાવી શકશે. આ નિયમ વિશે તમને કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જણાવજો. નેક્સ્ટ રૂલ ચેન્જ થયો છે. નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ લાગુ થશે આપણા દેશમાં 1 જાન્યુઆરી 2026થી. આમાં એક નેશનલ સ્પોર્ટ્સ બોડી બનશે. જે નેશનલ સ્પોર્ટ્સ બોડીનું કામ છે આપણા દેશના જેટલા બી સ્પોર્ટ્સ બોર્ડ છે ને એનું ગવર્નન્સ ચેક કરવાનું, એમાં ફેર ઇલેક્શન્સ કરવાના. એટલું જ નહીં, આપણા દેશમાં જેટલા પણ સ્પોર્ટ્સના બોર્ડ છે એ દરેક બોર્ડમાં હવે આરટીઆઈ કરી શકશું. તો શું બીસીસીઆઈમાં અંદર શું થાય છે, બીસીસીઆઈની ટ્રેઝરીમાં આપણે આરટીઆઈ કરી શકશું? તો એનો જવાબ છે ના. કારણ કે આપણે એવી જ કોઈ બોર્ડમાં આરટીઆઈ કરી શકીશું જે સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટ્સ એક્સેપ્ટ કરે છે. જે ગ્રાન્ટ્સ એક્સેપ્ટ નથી કરતા એમાં આરટીઆઈ નહીં થાય અને બીસીસીઆઈ ગ્રાન્ટ્સ એક્સેપ્ટ નથી કરતી. દુનિયાનો રિચેસ્ટ બોર્ડ છે, એમને ગ્રાન્ટની શું જરૂરત? ચોથો ચેન્જ આવ્યો છે. હવે આ હું જે ફેક ન્યૂઝની વાત કરતો હતો ને આ એ છે કે ક્રેડિટ રિપોર્ટિંગ હવે દર અઠવાડિયે થશે. એવું મેં ઘણી બધી જગ્યાએ વાંચ્યું કે 1 જાન્યુઆરીથી આ બદલાવ થયો છે. આમાં શું હોય, અત્યારે નિયમ એ છે કે દર 15 દિવસે ક્રેડિટ રિપોર્ટિંગ થાય. એટલે આપણે પેમેન્ટ કેવું કરીએ છીએ, આપણે કોઈ પેમેન્ટ સ્કીપ કરીએ છીએ કે નહીં, આપણું ક્રેડિટ આપણે કેટલું યુઝ કરીએ છીએ એ બધું દર 15 દિવસે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની રિપોર્ટ કરતી હોય છે, જેનાથી આપણો ક્રેડિટ સ્કોર એટલે સિબિલ સ્કોર ચેન્જ થતો રહેતો હોય છે દર 15 દિવસે. એવા મેં ન્યૂઝ આર્ટિકલ વાંચ્યા કે આ દર અઠવાડિયે કરવામાં આવશે પણ આ વસ્તુ સાચી નથી. 1 જુલાઈ 2026થી આ નિયમ લાગુ પડશે, જેમાં ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીએ આપણો ક્રેડિટ સ્કોર બદલવો પડશે દર 9મી, 16મી, 23મી અને મહિનાની આખર તારીખે. આ રિપોર્ટ સબમિટ કરશે એટલે દર અઠવાડિયે ક્રેડિટ સ્કોર બદલાતો રહેશે, જેનાથી આપણે જો લોન લેવી હોય ને તો આપણો ક્રેડિટ બિહેવિયર તરત જ ખબર પડી જશે. હવે તમને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું. સાચું કહું, આ નવી ચેનલ તમને કેવી લાગી છે મને જણાવજો. અને અગર જો સાચું કહું તમને આવી ઓથેન્ટિક ઇન્ફોર્મેશન ગમે છે જેમાં કોઈ પણ વખત અમે કોઈ પણ ફેક ન્યૂઝ ના આપીએ, અમારો પ્રયાસ એ રહેતો હોય છે કે બધું રિસર્ચ કરીને તમારા સુધી પહોંચાડીએ. અગર આવી ઇન્ફોર્મેશન તમને ગમતી હોય તો રિક્વેસ્ટ એટલી જ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફેસબુક પર જોવો તો ફેસબુકમાં ફોલો કરી દો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બટન દબાવી દો અને જો રેગ્યુલરલી વિડીયોઝ જોવા હોય તો વોટ્સએપ ગ્રુપ છે જેમાં દરેક વિડીયોની લિંક હું મૂકતો હોઉં છું. એ વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, એમાં પણ તમે જોડાઈ શકો છો. પ્રોમિસ કરું છું બહુ જ બધી વિડીયોઝ
વિડીયોઝ નથી મૂકતો, ખાલી સાચી અને તમારા કામની વિડીયોઝ મૂકું છું, એટલે તમને બહુ જ બધા મેસેજીસ નહીં આવે. યુટ્યુબમાં નોટિફિકેશન આઇકન બી દબાઈ દેશો તો તમને નોટિફિકેશન આવી જશે જ્યારે બી હું નવો વિડીયો અપલોડ કરીશ ત્યારે. હવે 5મો નિયમ, 31મી ડિસેમ્બર 2026 પાન આધાર લિંક કરવાની છેલ્લી તારીખ હતી. મને ખબર છે તમે પાક્કું કામ કરો છો, તમે લિંક કરી દીધું હશે, પણ જો કોઈનું લિંક કરવાનું બાકી રહી ગયું છે તો એ હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે, ડીમેટ એકાઉન્ટ નહીં ખોલાઈ શકે અને એમનું પેન ઇનઓપરેટિવ થઈ જશે. અગર જો તમારે પેન આધાર લિંક કરવાનું બાકી છે તો કમેન્ટમાં મને જણાવજો, અગર જરૂરત લાગશે તો એની વિડીયો પણ બનાવી દઈશ. નેક્સ્ટ ચેન્જ, ઘણી બધી જગ્યાએ રિપોર્ટ કર્યું છે કે 8મું પે કમિશન લાગુ થઈ ગયું છે. 8મું પે કમિશન શું છે કે જેટલા બી ગવર્મેન્ટના એમ્પ્લોઈઝ હોય ને એમને એક પગારમાં હાઈક મળતો હોય છે. સેલરી હાઈક ને પે કમિશન કહેવાય. અત્યાર સુધી 7th પે કમિશન ચાલતું હતું. દરેક પે કમિશન 10 વર્ષ માટે ચાલે છે. જે 7th પે કમિશન છે એની એક્સપાયરી 31 ડિસેમ્બર 2025 ના દિવસે થઈ. એટલે જે 8મો પગાર પંચ છે ને એ 1 જાન્યુઆરીથી એમ તો લાગુ થઈ જાય. 28મી ઓક્ટોબરે આપણી સરકારે આપણને ઇન્ફોર્મેશન આપી કે એના બધા નિયમો અમલીકરણ થઈ ગયા છે, પણ હજુ સુધી ઓફિશિયલ જાહેરાત નથી કે પગાર વધારો થવાનો છે, ડીએમાં વધારો થવાનો છે કે નહીં. એનો મતલબ એ છે કે 1 જાન્યુઆરી 2026થી 8મો પગાર પંચ લાગુ થઈ ગયો છે, પણ કેટલો પગાર વધારો છે એની ઇન્ફોર્મેશન નથી. એનો મતલબ એ નથી કે સરકારી કર્મચારીઓને પગાર વધારો નહીં મળે. એનું ઇમ્પ્લિમેન્ટેશન માની લો 1 વર્ષ મોડું થાય છે, એટલે 1 જાન્યુઆરી 2027થી થાય છે. તો એવા સંજોગોમાં એમને આ 12 મહિનાના જે અરિયર્સ છે, 12 મહિનાનો જેટલો પગાર વધારો લેવાનો બાકી છે એ પણ પૂરેપૂરો મળી જશે અને જે વધારે એમને પગાર વધારો મળ્યો છે એના ઉપર એમને ટેક્સ લાયબિલિટી પણ આવશે. એના પછી ચેન્જ આવે છે પીએમ કિસાન યોજના. પીએમ કિસાનનો ફૂલ ફોર્મ થાય છે કિસાન સન્માન નિધિ, જેમાં આપણા દેશના લગભગ 9.5 કરોડ ખેડૂતોને દર વર્ષે 2,000 કરીને 6,000 રૂપિયા આપવામાં આવે છે. દર 4 મહિને 2,000 આપવામાં આવે છે. આમાં જો કોઈ પણ નવા ખેડૂત રજીસ્ટ્રેશન કરવા માંગે છે તો હવે ફાર્મર આઈડી કમ્પલસરી થઈ ગયું છે. એના પછી આપણા દેશમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશને 22મી ઓક્ટોબરના દિવસે જે સિમ બાઇન્ડિંગ કમ્પલસરી કરી દીધું હતું. એનો મતલબ એ છે કે જો કોઈ પણ બેંક છે, બેંક આપણને જે કમ્યુનિકેશન મોકલે છે વોટ્સએપમાં કે ટેલિગ્રામમાં, એ મોકલતા પહેલા સિમ બાઇન્ડિંગ કરવું પડશે. એનો મતલબ એ છે કે આપણા બેંક એકાઉન્ટ જોડે જે આપણું કેવાયસી કરેલું ફોન નંબર છે એ ફોન નંબર પર આપણે જો વોટ્સએપ ટેલિગ્રામમાં રજીસ્ટર કરવું હોય તો એના માટે આપણા અકાઉન્ટ જોડે આપણું સિમ બાઇન્ડ થવું જોઈએ. કદાચ તમને ખબર હશે આપણે ક્યારે બી કોઈ બી નવું એપ ડાઉનલોડ કરીએ છીએ બેંકનું તો એક SMS કરાવડાવે છે આપણી જોડે. બસ એ આ કારણથી જ કરાવડાવે છે ને વાઈફાઈ બંધ કરાવી દે છે. 22મી ઓક્ટોબરથી આ લાગુ કરેલું હતું, પણ 1 જાન્યુઆરી 2026થી આનું ઇમ્પ્લિમેન્ટેશન હજુ પણ કડક થઈ જશે. બીજો એક ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનનો નિયમ છે કે હવે વેબ વર્ઝન જે હશે ને, એટલે વોટ્સએપ વેબ કે ટેલિગ્રામ વેબ, એમાં દર 6 કલાકે આપણે લોગઆઉટ થઈ જઈશું. એટલે જો અગર તમારું ચાલુ સેશનમાં તમે લોગઆઉટ થઈ જાઓ તો ચિંતા ના કરતા, સરકારનો નિયમ છે. 9મા નિયમના લીધે કદાચ આપણને હવે લોન મળવી સહેલી થઈ જશે. આમાં શું છે, કો લેન્ડિંગ એક એવી ટર્મ છે જેમાં માની લો કે તમારી જોડે વધારે પૈસા છે, મારી જોડે થોડા ઓછા છે ને આપણે બંને પૈસા ભેગા કરીને કોઈ લોકોને લોન ધિરાણ કરવા માંગીએ છીએ. તો એના માટે પહેલાના નિયમોમાં મારી પાસે રિસ્ક વધારે રાખવું પડતું હતું. બેસિકલી મારે વધારે શેર રાખવો પડતો હતો, પણ એ શેર ઘટાડીને હવે 10% કરી દેવામાં આવ્યો છે. એટલે કો લેન્ડિંગમાં 10% રિસ્ક સુધી જ એક વ્યક્તિએ રાખવું પડશે, એક બેંકે રાખવું પડશે, એક એન્ટિટીએ રાખવું પડશે. એનો મતલબ એ છે કે કો લેન્ડિંગ કરવા માટે હવે વધુ એન્ટિટીઝ ઊભી થશે અને વધારે લોનનું ડિસ્બર્સમેન્ટ આપણા દેશમાં થઈ શકે છે. એના પછી એસબીઆઈનું કાર્ડ અગર જો તમારી પાસે છે તો 10મી જાન્યુઆરીથી ડોમેસ્ટિક લાઉન્જના ઘણા બધા નિયમોમાં ફેરફાર થયો છે, એટલે તમે એ ચેક કરી લેજો, નહીં તો એવું ના થાય એરપોર્ટ જઈને લાઉન્જમાં એન્ટ્રી ના મળે. પછી ગયા મહિને રેપો રેટ ચેન્જ થયો તો આ રેપો રેટ ચેન્જ થયો તો એના લીધે તમારા લોનનો વ્યાજ દર પણ ઘટી શકે છે અને ફિક્સ ડિપોઝિટનો વ્યાજ દર પણ ઘટી શકે છે. ચેક કરી લેજો તમે. છેલ્લો બદલાવ આવવાનો છે ગાડી અને ટુ વ્હીલરના ભાવમાં. ઘણી બધી કંપનીઝ એવી છે જેમણે પોતાના ભાવ વધાર્યા છે, કારણ કે ઇનપુટ કોસ્ટ, રો મટીરિયલનો કોસ્ટ કે પછી ડોલર મોંઘો થયો એના લીધે એમની કોસ્ટિંગ ઊંચી થઈ હોય. એટલે અગર જો તમારે આ વર્ષે ગાડી કે ટુ વ્હીલર લેવાનું છે તો એ કદાચ મોંઘું થઈ શકશે. જાન્યુઆરી 2026થી બદલાતા દરેક નિયમ મેં તમને આ વિડીયોમાં જણાયા છે. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં મને જણાવજો. આપણે ફરી મળીશું.